રાજસ્થાનના ઉદયપુરથી માત્ર 85 કિલોમીટર દૂર ભૂતિયા મહેલ તરીકે જાણીતું સ્થળ એટલે કુંભલગઢ. આ કુંભલગઢની મુલાકાત G24 ન્યૂઝ ચેનલ લીધી હતી. આ કુંભલગઢનું રહસ્ય શું છે? ત્યાંની દિવાલ દુનિયામાં ચીન પછી બીજા નંબરે કેમ છે? કુંભલગઢમાં રાત્રે કેમ તંત્ર કોઈને રહેવા દેતા નથી અને ચોરી છુપીથી રહે તો શું થાય છે? તે આ વિશેષ રિપોર્ટમાં આપણે નિહાળીએ. નમસ્કાર મિત્રો, અત્યારે G24 ન્યૂઝ ચેનલ સુરતથી આવી છે. રાજસ્થાનના અત્યારે આપણે કુંભલગઢની અંદર છે. આ 17મી સદીનો ઇતિહાસ છે. કહેવામાં આવ્યું છે કે હોરણની અંદર આ કિલ્લો ગણાય છે. સાથે સાથે ચીન પછી જો સૌથી મોટી દિવાલ લાંબી હોય તો પણ આ કુંભલગઢનો આ ગણાય છે. એટલે કુંભલગઢની અંદર જે વાસ છે, રાતના કહેવામાં આવે છે કે સાંજના 6 વાગ્યા પછી કે સૂરજ ઢળ્યા પછી અહીંયા કોઈને રહેવા દેવા નથી આવતા. જો કોઈ રહ્યું છે તો ગુમ થઈ જાય છે. શું છે આનું રહસ્ય? આવો આપણે અંદર જાણીએ. રાજસ્થાનના ઉદયપુરથી 1 કલાકના અંતરે આ કુંભલગઢ કિલ્લો આવેલો છે. ઈસવીસન આશરે 1700ના સાલની આસપાસ રાજા કુંભાએ આ કુંભલગઢ બનાવેલો છે. અહીંયા રાત પડતા જ લોકો નીચે ઉતરી જાય છે, કારણ કે અહીંયા ડરામણા અવાજો કિલ્લામાંથી આવે છે. ઝાંઝરના અવાજ સાથે પડછાઈ પણ કેટલીક વાર દેખાય છે તેવું લોકો અહીંયા કહી રહ્યા છે. કહેવામાં આવે છે કે પ્રેતાત્માની અસુરી શક્તિ આ મહેલમાં છે અને જે મહેલમાં રાત રહે છે તે ગુમ થઈ જાય છે. આ બધું અહીંના લોકો કહી રહ્યા છે. ચાલો હવે બધું વાત જવા દો. હવે આપણે કુંભલગઢની વાત કરીએ તો અહીંયા લગભગ 8.5 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી છે, જે ચીનની દિવાલ પછી દુનિયામાં બીજા નંબરની દિવાલ ગણાય છે. અહીંયા એક સાથે 6 ઘોડા સાથે ચાલે તેટલી પહોળી આ દિવાલ છે જે સામે દેખાઈ રહી છે. કુંભલગઢ કિલ્લાની ફરતે આ દિવાલ બનાવવામાં આવી છે જે દૂર દૂર સુધી દેખાઈ રહી છે. અતિ સુંદર રમણીય દ્રશ્ય કુંભલગઢ ઉપરથી દેખાય છે. રોજના હજારોની સંખ્યામાં ટુરિસ્ટો મુલાકાત લે છે. કુંભલગઢ જોવા માટેની ફી માત્ર 40 રૂપિયા છે. જો તમે રાજસ્થાન ઉદયપુર આવો તો આ કુંભલગઢની મુલાકાત અચૂક લેશો. ખરેખર જોવાલાયક છે.
મિત્રો કુંભલગઢ ઉપર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા જાણ્યું છે કે 700 વર્ષ જૂનું પુરાણું રાજા કુંભાજીએ મંદિર બનાવ્યું છે. મા કુળદેવી ચામુંડામાનું મંદિર છે. આવો આપણે મળીએ. એ આપણે હમણાં મેં તમને દેખાડ્યું 1457 ઈસવીસન. અંદર આપણે પ્રવેશ કરીએ મંદિરમાં. આ મંદિરનો સિંહ છે. માં ચામુંડામાનું મંદિર અહીંયા આવેલું છે. આ ગઢ ઉપર સાક્ષાત માં બિરાજમાન છે અને કહે છે કે આ વર્ષોથી આ જ્યોતિ જે કુંભાજી રાજાએ જ્યોત કરાવી હતી એ જ્યોતિ છે. અહીંયા બેનજી છે, આપણે તેમને મળીએ. માં કેટલા વર્ષ જૂનું મંદિર છે આ? 700 સાલ પુરાણી અખંડ જ્યોતિ. મહારાણા કુંભારનો જ્યોતિ જનાઈ બેટા. જ્યોતિ સે જ્યોત પુજારી જનારે. આ માતાજીની સ્થાપના કોને કરેલી ચામુંડામાની? મહારાણા કુંભા. મિત્રો આ છે માં ચામુંડા માતાનું મંદિર. 700 વર્ષ પુરાણું છે. માં કદાચ એવું લાગે છે કે રાજા કુંભાજી છે એમના પણ માં કુળદેવી ચામુંડામાં હોઈ શકે. આવો આપણે હવે આગળનો ઇતિહાસ અંદર જાણીએ કે મંદિરનું અને આગળનો ગઢનું શું છે. મિત્રો આ 17મી સદીમાં રાજા કુંભાજીએ આ બનાવેલો મહેલ છે. અહીંયા એક આમ જોવો તો શ્રાપિત મહેલ છે. આ સાંજના 6 વાગ્યા પછી અહીંયા એન્ટ્રી નથી અને જે લોકો છુપાઈને કદાચ રહ્યા છે એ લોકો હજુ સુધી મળ્યા નથી, ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગઢ બનતો નહોતો. એક ઋષિ મહાત્મા આવ્યા, તેમને કીધું કે આ ગઢ બનાવવા માટે કોઈનો ભોગ લેવો પડશે, પરંતુ આ ઋષિનો જ ભોગ લેવો. ઋષિએ પોતે માથું કાપ્યું કે ભાઈ કોઈ કાપી નાખ્યું ખબર નથી. એનું માથું આ ગઢમાં પડ્યું છે અને એનો પછીનો જે દેહ છે, ધડ, ત્યાં એ મંદિર છે તેમાં છે. હવે રાત્રિના 6:30-7 જ્યારે અંધકાર થાય છે ત્યારે અહીંયા કહે છે કે ઝાંઝરનો અવાજ આવે છે, પડછાઈ છે. શું છે આખી હકીકત એ તો વર્ષોથી આ લોકો જાણે છે કે શું સાંજના 6:30-7 વાગ્યા પછી નથી. અને બીજી કહેવત એ પણ છે કે અહીંના જે રાણી હતી એમને એક તાંત્રિક એને પ્રેમ કરતો હતો, પરંતુ જ્યારે રાણીને ખબર પડી તેને તાંત્રિકને મરાવી નાખ્યો. તે તાંત્રિકે મરતા મરતા આખા ગામ જે હતું ગઢ એને શ્રાપ આપીને ગયા અને એ આખું ગામ ત્યાર પછી એનું મોત થયું. અને એને એ કદાચ એ લોકોની અહીંયા જે આત્મા એ કદાચ થતું હશે, પરંતુ સાચી હકીકત જે મેં તમને કહ્યું એ છે કે સાંજના 6:30-7 વાગ્યા પછી અહીંયા કોઈ નથી આવતું અને આ મહેલ સાવ શાંતિ ચોંભાર સુનકાર દેખાઈ રહ્યો છે. આ સામેની તરફ આપણે અંદર જઈએ.
બસ. તો મિત્રો, આજે આપણે કુંભલગઢની મુલાકાત લીધી જે રાજસ્થાનમાં આવેલું છે. અને તમને પહેલા કહ્યું તેમ આ હોરર સ્પેસ તરીકે પણ ઓળખાય છે. સાંજના 6:30-7 વાગ્યા પછી અહીંયા કોઈને રહેવા નથી દેતા, અને જે કદાચ અહીંયા રહ્યું છે કહેવત પ્રમાણે એ ગુમ થઈ જાય છે. અહીંયા શ્રાપિત કિલ્લો છે. આ પહેલા તમે જાણ્યું હશે, માં ચામુંડામાનું મંદિર છે, આગળ પણ માતાજીનું મંદિર છે. ને અહીંયા રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે આ કુંભલગઢની, જે હોરર સ્પેસ તરીકે ઓળખાય છે. જી 54 ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન શિવમવાળા સાથે રાજસ્થાન, કુંભલગઢ.